જય માતાજી મિત્રો, આજે ઘઉંમાં પાણી ચાલુ કરવા આવી ગયા. જો ટ્રેક્ટર થી પાણી ચાલુ કરી દીધું ભાઈ. મારા પપ્પા પાણી પીવડાવે છે. નજીક કૂવો એટલે તો મિત્રો અમારા ઘઉં હવે ધીરે ધીરે વધી રહ્યા છે. આ બીજું પીએચ ચાલુ કર્યું છે પાણીનું, અને ઠંડી પણ બહુ સારી પડે છે એટલે ઘઉંને ફાયદો થશે. આ વખતે અમે આ રીતનું વાવેતર કર્યું, ચણા વાયા હે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમારી ખેતી કેવી છે કોમેન્ટમાં જણાવજો. તમે જોઈ શકો ઘઉંને બીજું પાણી ચાલુ છે. ત્યાં સામે ચાલુ મારા પપ્પા પાણી પીવડાવી રહ્યા છે. ત્યાં ટ્રેક્ટરથી ચાલુ છે પાણી, જોડે કૂવો છે આપણો, કેનાલનો અંડરગ્રાઉન્ડ નાખેલી છે. તો મિત્રો કેવા છે આપણા ઘઉં કોમેન્ટમાં જણાવજો. કેટલા દિવસે પાણી આપવું જોઈએ અને ઘઉંની અંદર કયું ખાતર નાખવું જોઈએ. અમે તો આ વર્ષે વાવેતર કરીને ઘઉં કર્યા છે, કારણ કે વરસાદ બહુ હતો એટલે વાઈ નાખ્યા હતા. લીલું હતું ખેતર એટલે, નકર દર વખતે પૂંખીને જ કરીએ. ચાલો આપણે ટ્રેક્ટર બાજુ જઈએ. તો મિત્રો આપણે આવી ગયા આપણા ટ્રેક્ટર જોડે. તમે જોઈ શકો 8ના રેસે પાણી ચાલુ છે. અહીંયાથી પાઇપલાઇન કરેલી છે, ત્યાં લીમડી જોડે બંબો ચાલુ છે. જો અંડરગ્રાઉન્ડ કેનાલ છે અને પાણી આવી રહ્યું છે. કોક વાર આવે કોક વાર ના આવે એવું થાય એટલે ટ્રેક્ટર મૂકવું પડે. તમે જોઈ શકો ભૂંડિયા ખેતરમાં ફરી રહ્યા હે. પપ્પા ભૂંડિયા આયા, ભૂંડિયા આર્યા. હા 8 જેવા હે. અજમામ ફરી રહ્યા હે.
મિત્રો ગામડામાં રહેવાની મોજ જ કંઈક અલગ છે. કુદરતી પવન આવતો હોય, આવું કુદરતી દ્રશ્યો તમે જુઓ, કેવું ચોખ્ખું વાતાવરણ છે, કેવો ચોખ્ખો પવન આવતો હોય. તો મિત્રો અજમો હે, કેવો અજમો તમે કોમેન્ટ કરજો. અમારે અહીં અજમો, તુવેર અને ઘઉં, એરંડા તો કોક જ માણસો વાવે, બાકી સૌથી વધારે અજમો અને તુવેર. બહુ નીચાળા ખેતરો એટલે ચણાને એવું કરવું પડે. મિત્રો આપણી પતંગ પડી ગઈ છે, પવન ધીમો થઈ ગયો એટલે ચગાવશું આપણી પતંગ. કસુંબીની અંદર રહે પૂંડિયા, કારણ કે અંદર માણસ તો જઈએ કે નહીં, કારણ કે કાંટા હોય ને. જોઈ શકો કેવા કાંટા છે. તો આપણી પતંગ પડી જઈ છે. હા, તો હવે બે મોટા હતા ને બચ્ચા હતા નાના નાના. હે પેલું કોણ હતા બાઈક લઈ? તો મિત્રો આ તો આજનો નાનકડો વ્લોગ. ખેતીનું કામ અઘરું છે પણ શાંતિ એટલી જ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.